આજનો એજન્ડામાં વાત કહેર બનેલા વરસાદની, આકાશમાંથી આવેલા એ આફતની. ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. પહાડી વિસ્તારમાં પહાડ સરકી રહ્યા છે તો મેદાની વિસ્તારમાં પૂરની તબાહી છે અને હાલ જમીન ત્યાં જળની સ્થિતિ નિર્માણ પામી છે. કહેર બની તૂટી પડ્યો વરસાદ, પહાડોમાં વિનાશકારી ભૂસ્ખલન, મેદાનોમાં આવ્યું તબાહીનું પૂર, જમીન ત્યાં જળની સ્થિતિ. રૂવાડા ઊભી કરનારી આ તસવીરો ઉત્તરાખંડની છે, જ્યાં એક બાદ એક મોટા પહાડ સરકીને જમીનદોસ્ત થઈ રહ્યા છે. તૂટતાની સાથે જ માટીના મોટા ધુમાડા બની રહ્યા છે. આ તૂટતો પહાડ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પાતાળગંગા વિસ્તારનો છે, જ્યાં થયેલા ભૂસ્ખલનની તસવીરે આખા દેશમાં ડર ફેલાવ્યો છે. પરંતુ આવી ડરામણી સ્થિતિ અનેક પહાડી વિસ્તારમાં જોવા મળી રહી છે. ચમોલીનું પાતાળગંગા હોય કે પછી જોશીમઠનો બદ્રીનાથ હાઈવે કે જમ્મુ કાશ્મીરનો પૂંછ વિસ્તાર, જ્યાં જુઓ ત્યાં મુસીબતના પહાડ સરકી રહ્યા છે. ભારે વરસાદથી પહાડો તૂટી રહ્યા છે તો મેદાનો પણ પાણી થયા છે. યુપી બિહારથી લઈ રાજસ્થાનમાં પૂર અને વરસાદી કહેર જોવા મળી રહ્યો છે તો ત્યાં જળ સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. રાજધાની દિલ્હી પણ વગર વરસાદે ડૂબી ગયું છે. દરિયાદિલ દિલ્હીમાં વરસાદ નથી પડ્યો તો શું થયું? આ ડૂબેલ વિસ્તાર રાજધાની દિલ્હીનો જ છે, જ્યાં ગલીઓ, રોડ, રસ્તા જ્યાં જુઓ ત્યાં પાણી દેખાઈ રહ્યું છે. ઘરની બહાર નીકળવું છે તો તરતા જ જવું પડશે. દિલ્હીના બવાના વિસ્તારમાં લોકો બુધવારે રાત્રે સૂઈ ગયા અને સવારે ઉઠ્યા તો જોયું ચારે તરફ જળ સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું. તો હવે જાણી લો, વગર વરસાદે દિલ્હીનું બવાના ડૂબ્યું કેમ? બવાનામાં આ આફત આવી મુનક નહેરથી. મુનક નહેરમાં પાણીનું જોર વધ્યું તો બુધવારે રાત્રે પાણીના જોરથી મુનક નહેરનો કેટલોક ભાગ ધરાશાયી થયો. નહેર તૂટતા જ પાણીએ આસપાસના વિસ્તારમાં કબજો જમાવી લીધો. જ્યાં સુધી પ્રશાસન જાગતું અને હરિયાણાને મુનક નહેરનું પાણી રોકવાનું કહેતું, ત્યાં સુધી તો બવાના જળમગ્ન બની ગયું. પરંતુ થોડા અમથા વરસાદમાં દિલ્હીનું દરિયો બનવું એ કોઈ નવી વાત નથી. દર વર્ષે આવું થાય છે, દર ચોમાસે આવું થાય છે. રોડ રસ્તા ડૂબી જાય છે. બીજી બાજુ પહાડોમાં મુશળધાર વરસાદ બાદ મેદાની વિસ્તારમાં પૂરથી હાલ બેહાલ થયા છે. યુપીમાં વરસાદી પૂરે 6 જિલ્લામાં કહેર મચાવ્યો છે. પાણીનો પ્રકોપ જીવલેણ બને તે પહેલા ખુદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોરચો સંભાળી લીધો છે, જેમણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓને પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું આકલન કરી મદદ કરવા તાકીદ કરી છે. હવાઈ નિરીક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખીરીમાં બોટની મદદથી સ્થિતિનો તાગ મેળવ્યો. વરસાદી કહેર વચ્ચે લખીમપુર ખીરીની શારદા નદીના પૂરમાં ધોવાયેલા રેલવેનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પાણીના પ્રવાહમાં રેલવે ટ્રેક લટકી રહ્યો છે. તો થોડા દિવસ પહેલા યુપીના પીલીભીતથી આવા જ એક રેલવે ટ્રેકના ધોવાવાના દ્રશ્યો સામે આવ્યા હતા. યુપીના હાપુડમાં પણ વરસાદી પાણીનો કહેર જોવા મળ્યો. દિલ્હી લખનૌ રોડ પરના ફ્લાયઓવર પણ જળમગ્ન જોવા મળ્યા. બિહારમાં નેપાળના પાણીએ તબાહીનો તાંડવ શરૂ કર્યો છે. નેપાળમાં પડેલા ભારે વરસાદને કારણે બિહારની મોટાભાગની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કોસી નદીનો ક્રોધ ફરી ડરાવી રહ્યો છે. આ બધા વચ્ચે બિહારથી પુલો ધરાશાયી થવાની તસવીરો રોકાવાનું નામ નથી લઈ રહી. બિહારના સહરસામાં વધુ એક પુલ ધરાશાયી થયો છે. બલિયાથી સીમર જતા રસ્તા પરનો પ્રાણપુર ધરાશાયી થયો છે. બિહારમાં 3 સપ્તાહમાં બ્રિજ તૂટવાની આ 13મી ઘટના છે. આ સાથે રાજસ્થાનના પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. સીકરમાં મોસમનો મિજાજ શું બદલાયો? લોકોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો. સીકરના રોડ રસ્તા પર વરસાદી નદીઓ વહેતી થઈ. જ્યાં જુઓ ત્યાં જળમગ્ન સ્થિતિ જોવા મળી. હાલ તો આખા દેશમાં વરસાદી આફત કહેર બનીને તૂટી પડી છે. જ્યાં જુઓ ત્યાંથી વરસાદી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ આફત હજુ વધશે. 13 જુલાઈના રોજ દેશના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં પૂર્વથી લઈને પશ્ચિમના રાજ્યો અને ઉત્તરથી લઈને દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ વરસી શકે છે. 13 જુલાઈએ ભારે વરસાદની વકી. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ. હાલ તો પહાડી વિસ્તાર હોય કે મેદાની વિસ્તાર, જ્યાં જુઓ ત્યાં કુદરતની તબાહી જોવા મળી રહી છે. ગામોના ગામ જળમગ્ન બન્યા છે તો શહેરોના પણ ખસ્તા હાલ છે.
લોકોને સમજણ નથી પડી રહી કે આ આકાશી આફતથી રાહત મળશે તો ક્યારે મળશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો ગુજરાતમાં વરસાદની રોજ આગાહી થાય છે, પણ મેઘો વરસતો નથી. પણ જ્યાં પણ વરસે છે ત્યાં જળબંબાકારની સ્થિતિ બનાવી દે છે. જુલાઈમાં અત્યાર સુધીમાં સરેરાશ 25% જેટલો વરસાદ પડ્યો છે, જે ગત વર્ષની તુલનામાં 1% વધારે પણ છે. તેમ છતાં રાજ્યમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. દ્રશ્યો તો તરબોળ દેખાય છે, પરંતુ તેની પાછળનું સત્ય કંઈક જુદું જ છે. ક્યાંક વરસ્યો અનરાધાર, પણ ક્યાંક ટીપા માટે લાચાર. વધી વરસાદની ટકાવારી, પણ ખેતી માટે લાચારી. મેઘાની આ તો કેવી સવારી. ગુજરાતમાં મેઘાએ અજીબો ગરીબ રમત શરૂ કરી છે. મેઘો જ્યાં વરસે છે ત્યાં મન મૂકીને વરસે છે. પડે છે ત્યાં એવું પડે છે કે બધું પાણી પાણી કરી દે. પણ જ્યાં નથી પડતો ત્યાં ટીપું પણ નથી પડતું, જેના કારણે હજીએ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. આંકડા પ્રમાણે જોઈએ તો 11 જુલાઈ સુધી ગુજરાતમાં સરેરાશ સારો એવો વરસાદ પડ્યો છે. નોર્મલી અત્યાર સુધી રાજ્યમાં 154.6 મિલી વરસાદ વરસવો જોઈએ, જેની જગ્યાએ 193.1 મિલીમીટર વરસાદ પડ્યો છે. એટલે કે સિઝનનો 25% વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યના જુદા જુદા વિસ્તારથી પણ જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉત્તરથી લઈને દક્ષિણના કેટલાક વિસ્તાર જળમગ્ન જોવા મળી રહ્યા છે. ઉત્તરમાં બનાસકાંઠાનું દાંતા, પાલનપુર પાણી પાણી થયું છે. હાઈવે પર વરસાદી પાણી વહેતા થયા છે. આણંદના બોરસદમાં પહેલા વરસાદથી રોડ રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. રાજકોટના ઉપલેટામાં જમીન ત્યાં જળ જોવા મળી રહ્યું છે, અને ઉપલેટાનો ભાદર ચોક વીજળી રોડ વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. ભાવનગરમાં ઉપરવાસના પાણી લોકો માટે મુશ્કેલી બન્યા. ઘૂગમાં મોરચંદ ગામે કોઝવે પસાર કરતા એક કાર પાણીમાં તણાઈ, જોકે સ્થાનિકોએ કારમાં સવાર દંપતીને બચાવી લીધા હતા. દક્ષિણમાં સુરતનો કતારગામ અને ડભોલી વિસ્તાર પણ વરસાદી પાણી ભરાવાના કારણે પાણી પાણી થઈ ગયો છે. રાજ્યના જળાશયો અને નદી નાળા ફૂલ થઈ ગયા છે. તળાવો છલકાઈ રહ્યા છે. તેમ છતાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે. આંકડા કહી રહ્યા છે કે આણંદ અને દાહોદમાં 55% ઘટ, અરવલ્લીમાં 49%, ડાંગમાં 46%, જ્યારે મહીસાગરમાં 44% વરસાદની ઘટ છે. તો વડોદરામાં 43%, સાબરકાંઠા સુરેન્દ્રનગરમાં 34%, પંચમહાલમાં 33%, અમદાવાદમાં 26% વરસાદની ઘટ છે. વરસાદની ઘટની સીધી અસર વાવેતર પર પણ જોવા મળી રહી છે. આ વર્ષે રાજ્યમાં 47.04% જમીનમાં જ વાવેતર થયું છે. મગફળીના પાકનું 14.9 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, અને કપાસનું 18.60 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જ્યારે તેલીબિયાનું 18.75 લાખ હેક્ટરમાં વાવેતર છે. રાજ્યના કેટલાક ખેડૂતો હજુ પણ કાગાડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. પાટણના ખેડૂતો ખેતરમાં પરસેવો ગાળી રહ્યા છે. તેમને આશા છે કે મેઘરાજા નિરાશ નહીં કરે, પરંતુ મેઘો મોડું કરતા તેમના જીવ તાળવે ચોંટ્યા છે. જૂન આખો કોરો ગયો છે ને જુલાઈમાં થોડાક સાંટણા નાખ્યા છે, પણ એમ કે કહેવાનો મતલબ કે એટલા સાંટણાથી અમારા દાડો વળે નહીં, અને અમારે જે બિયારણ નાખ્યું છે, ખાતર નાખ્યું છે, એ બધું નિષ્ફળ જશે. અમારે 2-3 દિવસમાં જો કદાચ વરસાદ આવી જાય તો અમારો પાક બચી જાય. હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં આગામી 7 દિવસ सार्वत्रिक सारो बरसात पड़શે. अति भारी बारिश का जो पूर्वानुमान चेतावनी है वो इसी प्रकार है. पहला दिन जो है हेवी टू वेरी हेवी गुजरात रीजन आइसोलेटेड प्लेसेस में दिया गया है. उसका अगले 4 दिन हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है. और जो सौराष्ट्र क्रॉस रीजन के लिए पहला दिन हेवी टू वेरी हेवी का आइसोलेटेड प्लेसेस में अनुमान दिया गया है. और जो डे 2 में हेवी आइसोलेटेड प्लेसेस में चेतावनी दिया गया है. हाल तो राज्यમાં વરસાદની અજીબો ગરીબ સ્થિતિ બની છે. જ્યાં વરસે છે ત્યાં શ્રીકાર વરસે છે. કલાકોમાં જળબંબાકારની સ્થિતિ બનાવી દે છે, પણ જ્યાં વરસતો નથી ત્યાં ટીપું પણ વરસાવતો નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હે ભગવાન, આ નકલીથી કોઈ બચાવો. ગુજરાતમાં એક બાદ એક નકલીના કારનામા ખુલી રહ્યા છે. નકલી ખાદ્ય ચીજ વસ્તુઓ બાદ હવે આ નકલી લોકોને મોત આપી રહ્યું છે. અમદાવાદના બાવળામાં એક નકલી હોસ્પિટલે એક દર્દીનો જીવ લઈ લીધો છે, પરંતુ ગુજરાતમાં આવા નકલીના સોદાગરો પર કોઈ લગામ લાગી નથી. તંત્ર કાર્યવાહીના દાવા તો કરે છે, પરંતુ તેમ છતાં નકલીના કાળા ધંધા ફૂલતા ફાલતા જઈ રહ્યા છે.
રાજ્યમાં ચારે તરફ નકલીનું સામ્રાજ્ય ફેલાયું છે. જ્યાં જુઓ ત્યાં જે જુઓ એ નકલી નકલી નકલી. ખાદ્ય ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ તો હવે સાવ સામાન્ય થઈ ગઈ છે અને હવે સ્કૂલ્સ અને હોસ્પિટલ્સ પણ નકલી ઝડપાઈ રહી છે. અમદાવાદ બાવળાના કેરાળા ગામે અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી 14 વર્ષીય સગીરાનું મોત નીપજ્યું, જેને લઈને તપાસ માટે તંત્રના અધિકારી આવતા માલુમ પડ્યું કે અહીં તો ડોક્ટર નકલી નહીં, આખી હોસ્પિટલ જ નકલી છે. આજ રોજ અહીંયા આગળ વિઝિટ કરી અને તાત્કાલિક અહીંયા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલું, જે અંતર્ગત જાણવા મળેલ કે કોઈ ચાવડા મેહુલ નામનો વ્યક્તિ જે છે, જે નોન મેડિકલ પર્સન છે, એ આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવી રહ્યા છે. અહીંયા આગળ સ્ટાફને પણ પૂછતાછ કરતા એ તમામ સ્ટાફ પણ અજાણ હોવાનું માલુમ પડે. હકીકતની જાણ થતાં દર્દીઓના જીવ સાથે ખેલ કરનારા બોગસ ડોક્ટર અને નકલી હોસ્પિટલ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. પરંતુ ગુજરાતમાં નકલીનો ખેલ કોઈ નવો નથી. આ પહેલા રાજકોટથી એક નકલી શાળા ઝડપાઈ હતી, જેમાં નકલી શિક્ષક ધોરણ 1 થી 10ના બાળકોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યો હતો. હાલ તો રાજ્યમાં ચારે તરફ નકલીનું સામ્રાજ્ય ફેલાયું છે. નકલી હોસ્પિટલ, નકલી સ્કૂલ તો ઠીક, આજે જ સાબરકાંઠામાં નકલી દાખલા અને ડાંગમાં નકલી દસ્તાવેજની ફરિયાદો સામે આવી છે. રાજ્યમાં નકલીનો કીડો એટલી હદ સુધી ઘર કરી ગયો છે કે ગુજરાત નકલીનું હબ બની ગયું છે. અહીં ખાલી નકલી વેચાતું નથી, નકલી પણ બને અહીં જ છે. તંત્રની કાર્યવાહીમાં સામે આવ્યું કે રાજ્યમાં નકલી ચીજવસ્તુઓ બનાવતી ફેક્ટરીઝ ધમધમી રહી છે, જેનાથી ચેતવું પડે તેમ છે. તંત્ર કાર્યવાહી તો કરે છે, પણ આ નકલીના સોદાગરો પર લગામ નથી લાગી શકી, જેના કારણે આ નકલીનો ધંધો હજી ધમધમી રહ્યો છે અને ફૂલતો ફાલતો જઈ રહ્યો છે. જો આ નકલી સામે કડક હાથે કાર્યવાહી નહીં કરવામાં આવે તો તે બધું જ બરબાદ કરી દેશે. નકલીનો કીડો હવે આરોગ્યની સાથે શિક્ષણમાં ઘૂસ્યો છે, જે રાજ્યની હજારો જિંદગીઓ સાથે ચેડા કરી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.